તમે રાખવાનો ભૂપત બારડો નહીં કે ભૂપત બાવીસનો હતો એનો મિત્ર તો લીમો નાકરાણી ને ભૂપતને માતા પિતા બાર નીકળ્યો ને પહેલાંના માણસો કેવા હતા દિલ બાપુ હાજર બાપુ ગીતાવર બાપ બાપુ બધા દેવતાઓ કાંઈ પછી ઉનાળાનો સમય લીંબાની હાઈટ 2.5 ફૂટ એને વિચાર એમ થયો કે મારે હાજર રૂપિયા મહેમાન થવું રહે ઉનાળાનો સમય બાપુની બે તો લીમડા ગેંજી રંગબેંજી હજી લીમડા છે પલંગ ખૂટું હોય લીંબા પટા તે ઘોડાના સલાણ હતા ઘોડીને આવી ગાવો લીંબા પટા લેતા છોડી પાણી કરી ત્યારથી એમ શું મારા મિત્ર કે બાપુ છે બોલે ભાવી બે લેતા પાણી આવ્યા જો થાકડી ગયો વાળું પ્રાણ થયું વાળું કરી લીધું પાછા લીમડે બે ગયા બે જુવાનના વાળ ગઢમાંથી નીકળ્યા વાળું દેવા રહ્યા ઉનાળાનો સમય લીમા પટેલ હાજર પૂછ્યું બાપુ અત્યારે વાળું છે ને ઉનાળામાં કીટ કરતા હોય નહીં તમારી કંઈ ખારા હતા બાપુ કંઈ જવાબ દીધો નહીં લીમા પટેલ બાપુ તમને હું કહું છું આ વાળું છે કે લીંબા તમે પીવો શું કીધું બાપુનો ખાસ મિત્ર સાધુ લોકો જે હું બાપુને હું કીધું કે લીંબા તમે પીવો તો બાપુ પીવે લીંબો નહીં શું કીધું તો સાંભળ લીંબા આ મારું છે ને એ ભૂપતનું મારી વાડીએ મહેમાન છે તું મારો મહેમાન છે તું મારો મિત્ર છો ભૂપત તારો દુશ્મન છે મારો દુશ્મન નથી એટલું ખાલી છે ને મારા ને પટેલો નીકળો આખું જૂજવા માંડે વાંધો નહીં 10 અત્યારે લીમા પટેલ બાપુ કીધું લીમા પટેલ તમારી પથારી હું કોશિશ કરી નાખું આગળ હું ફળિયા ભૂલ છું કે બાપુ બે લીંબો નહીં ઉપરની કહીશું ખાલી પટકારો કરે મારી બંદૂક છે ને અહીંયા પલંગ નીચે મૂકી દઉં છું પટકારો કરીને આવે લીંબા પટેલ તે ઉનાળામાં વડવાટ ન રહી લીમડા નીચે હોઈ ગયા પૈની વધે સાધુ લોકો આખી રાત ખુશી નાખીને બેઠા સવારે 5 થયા લીંબો જાય ગયો બાપુ તમે કે હું તારું ધ્યાન રાખું બાપુ આ લીંબો પીવે નહીં સત્યુગના માણસો આવા અત્યારે છે ને કાંટો કાઢી નાખે વાડીએ કહી છે ભાઈ તમે અહીંયા આવી જાઓ તમારો દુશ્મન અહીં બેઠો એ જ્ઞાતિ નહોતી પટેલ તમારો મિત્ર હોય ને પ્રાણ જાય પણ તમે એને હાથવું એટલે સામેવાળા ન કહો તારો દુશ્મન માન્ય મહેમાન બેઠો આવા મિત્રતા